વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઋષિ મુનિઓને, આપણા વડવાઓને, આપણી ભારતીય સંસ્કૃતિનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જેણે મને તમને આવા તહેવારો ભેટમાં આપ્યા છે. આજે સમયની સાથે વહેણ એટલા બદલાયા છે. જે ભાઈ બેન નાના હોય ત્યારે દિવસમાં 5 વખત એકબીજા સાથે ઝઘડો કરે, એકબીજાથી 5 વખત રીસાઈ જાય અને પાછા એ જ ભાઈ બેન ફરીને પાછા એકબીજા સાથે બોલવાની શરૂઆત કરી દે. એ જ ભાઈ બેન મોટા થઈ અને એકવાર ઝઘડો કરે તો એકબીજાની સ્મશાન યાત્રા સુધી એકબીજાની ઘરે જતા નથી. ત્યારે આવા તહેવારો મને તમને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. આજે નહીં માત્ર કોઈ શાળાની અંદર, નહીં માત્ર કોઈના પરિવારની અંદર, કુટુંબની અંદર, પણ જેઓએ કંઈ અપરાધ કર્યા છે, કોઈ ભૂલ કરી છે અને જેલની અંદર પોતાની સજા કાપી રહ્યા છે, તો ત્યાં પણ એના પરિવારના બહેનો ત્યાં જાય, એને માત્ર 5 મિનિટનો સમય આપવામાં આવે કે તમારે તમારા બહેન સાથે, પરિવાર સાથે રાખડીનો જે તહેવાર ઉજવવાનો છે, એ 5 મિનિટનો જે તહેવાર હોય, વચ્ચે કાઉન્ટર રાખ્યું હોય અને આ બાજુ કેદીઓને ઊભા રાખ્યા હોય, એના પરિવારમાંથી એના સિસ્ટર આવ્યા હોય, એને મોઢું મીઠું કરાવે, એને રાખડી બાંધે, એના દુખણા લે અને બંનેની આંખમાંથી આંસુ જતા હોય. એ કાઉન્ટર બેયને ભેગા ન થવા દે. અંકલેશ્વરનો આજનો એક પ્રસંગ ન્યૂઝમાં લેવામાં આવ્યો હતો કે 2 ભાઈ બેન, એના મમ્મી પપ્પા, આ 4નો પરિવાર, મમ્મી પપ્પાને બંનેને કેન્સર થયું, બંને મૃત્યુ પામ્યા, બંને ભાઈ બેન નાના હતા અને એ ભાઈને મગજથી સાવ ડેમેજ થઈ ગયા. એટલે એની ઉંમર વધે પણ એનું મગજ ડેવલપમેન્ટ ન થાય, એની બુદ્ધિ ન વધે. અને અત્યારે જ્યારે એ ન્યૂઝવાળા માણસો એ બેન ભાઈનું ઇન્ટરવ્યૂ લેતા હતા, આમ તો બેનનું, ભાઈ એનો ત્યાં બેઠો હતો. દીકરાઓ, એ ભાઈની ઉંમર આજે 48 વર્ષની છે અને એના બેનની ઉંમર 51 વર્ષની છે. પણ ભાઈનું મગજ 48 વર્ષે પણ 6 મહિનાના બાળક જેવું છે. મતલબ એને સ્નાન કરાવવું પડે, એને કપડાં પહેરાવવા પડે. એના ભાઈનું લગ્ન પછી કોણ ધ્યાન રાખે? એમ માની અને બેને આ જીવન લગ્ન નથી કર્યા કે જ્યાં સુધી મારા ભાઈના ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું એની જિંદગીભર સેવા કરીશ. તમે ખાલી એટલું વિચાર કરો, આવી સંસ્કૃતિ, આ જે વિભાવના તમને ક્યાં જોવા મળે? પણ આજે મારે તમને એ વાત કરવી છે કે આ રક્ષાબંધનનો તહેવાર છે, એની શરૂઆત કઈ રીતે થઈ હતી. આપણા શાસ્ત્રોમાં આ રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની શરૂઆત થઈને એના અમુક ઘણી બધી કથાઓ આપેલી છે. એમાંથી મારે તમને એક કથા કરવાની છે. શરૂઆત કરીએ એક એવું કુટુંબ, એવો પરિવાર, એવું ખાનદાન જેના માટે ભગવાને સ્વયં 3 વખત અવતાર લેવો પડ્યો. ભગવાનને 3 વખત અવતાર લેવો પડ્યો. એવો પરિવાર, ત્યાંથી આ વાતની શરૂઆત થાય છે ને ત્યાં જ વાતની પૂર્ણાહુતિ થાય. એટલે બરોબર આ તમે ક્લાઇમેક્સને તમે જકડી રાખજો. જે વ્યક્તિ, જે રાક્ષસ હિરણાક્ષ આ પૃથ્વીને અંદર સમુદ્રમાં લઈ ગયો અને પૃથ્વીની રક્ષા કરવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો અને હરણાક્ષનો નાશ કર્યો. હિરણાક્ષનો ભાઈ એટલે હરણ્યકશ્યપ. એને મારવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો, નરસિંહ રૂપ ધારણ કર્યું. અને એ હરણ્યકશ્યપના દીકરા એટલે પ્રહલાદજી, એના દીકરા એટલે વિરોચન અને એના દીકરા એટલે બલિરાજા. એને ત્રિલોકીનો નાથ ન બને એટલા માટે ભગવાને ફરીને પાછો વામન અવતાર લેવો પડ્યો. કેવું ખમતીધર કુટુંબ છે, તમે કલ્પના તો કરો. ભગવાનને 3 અવતાર લેવડાવે. સમુદ્ર મંથન પૂરો થયો છે. આપણે સૌ જાણીએ છીએ સમુદ્ર મંથનની કથા શેના માટે હતી? કે અમૃત લાવવા માટે. અમૃત આવી ગયું છે અને એ અમૃત ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને અમૃતની વહેંચણી દેવતાઓમાં કરાવેલી. દૈત્યોના ભાગમાં આવ્યું નહીં. અને પછી બરોબરનો સંગ્રામ જામ્યો. એમાં દેવતાઓએ અસુરોને હરાવી નાખ્યા. હરાવ્યા એટલું નહીં, બધાનો સંહાર કરી નાખ્યો. એ બધાનો સંહાર થયો વાલા વિદ્યાર્થીઓ, એમાં બલિરાજાનું પણ મૃત્યુ થયું. જ્યારે અસુરોનો સંહાર થયો અને દેવતાઓનું રાજ ફરીને પાછું સ્વર્ગમાં સ્થાપિત થયું, ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય ત્યારે હાજર નહોતા. એ શુક્રાચાર્ય જ્યારે પાછા આવ્યા અને ખબર પડી કે મારા બધા શિષ્યોને મારી નાખવામાં આવ્યા છે, ત્યારે એમની પાસે સંજીવની વિદ્યા હતી.
એ સંજીવની વિદ્યાથી એ બધા અસુરોને બલિ રાજા શીખે બધાઈને એને જીવંત કર્યા. કલ્પના કરો, વૈદિક કાળમાં મૃત્યુ પામેલાને જીવતા કરવાની તાકાત હતી. આજે આપણી ટેકનોલોજીમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ, પણ હજી આ ટેકનોલોજી શોધવાની હજી બાકી છે. સાયન્સના વિદ્યાર્થીને પ્રાર્થના કરીએ જેથી કરીને કોમર્સના વિદ્યાર્થીઓનો ભરપૂર ઉપયોગ કરી શકે. એટલે બધાને જીવતા કર્યા. અને પછી ઋષિ મુનિઓએ બલિરાજાને સમજાવ્યા, બધી વાત કરી. અને ભૃગુ વંશના જેટલા પણ બ્રાહ્મણો હતા, જેટલા પણ ઋષિઓ હતા, એમને રાજી કરવા માટે બલિરાજાએ પછી યજ્ઞ કર્યા અને ખૂબ સેવા કરી. અને આ બધાએ ભેગા મળી અને એક મોટો વિશ્વજીત નામનો એક યજ્ઞ કરાવ્યો. એ વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. એ બલિરાજા બેઠા છે, બધા ઋષિ મુનિઓ બેઠા છે, અને બરોબર યજ્ઞની મધ્યમાંથી એક રથ પ્રગટ થાય છે, અનેક અસ્ત્ર શસ્ત્ર પ્રગટ થાય છે. એ બધા બલિરાજાને અર્પણ કરવામાં આવે છે. બલિરાજા શક્તિશાળી બની જાય છે. અને એ જ સમયે એના દાદા, એ કોણ? પ્રહલાદજી પણ પ્રગટ થાય છે. એ પ્રહલાદજી પ્રગટ થયા અને એક વિજયી માળા બલિરાજાના કંઠમાં પહેરાવી કે વિજયી ભવ. અને બલિરાજાને શક્તિ મળી ગઈ અને નિશ્ચય કર્યો કે ફરીને પાછી સ્વર્ગ ઉપર ચડાઈ કરી જોઈ છે. મેં આ ઋષિ મુનિઓને રાજી કર્યા છે, એ આશીર્વાદ મારી તાકાત બને છે. એ લોકોએ અમૃત પીધું છે, એ તાકાત બને છે. હવે થયું એવું કે આ દેવતાઓને તો અમૃત મળી ગયું હતું, સ્વર્ગ મળી ગયું હતું, એટલે બધા ભોગ વિલાસમાં સમય બહાર કાઢ્યો. નો ઋષિ મુનિઓની સેવા, નો કાંઈ ભજન ભક્તિ, કાંઈ નહીં. જે કાંઈ ભજન ભક્તિ કોણે કરી? આ દૈત્યોએ. અને દૈત્યોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરી. ઇન્દ્ર અને દેવતાઓ જોઈને પામી ગયા કે જો આની સામે લડશું તો નિશ્ચિત આપણું મૃત્યુ નક્કી છે. એને એના ગુરુને કીધું. ગુરુએ બૃહસ્પતિએ કીધું તમે વાત સાચી છે, આની સામે લડાઈ નહીં, એની પાસે બહુ શક્તિ આવી ગઈ છે. એ શક્તિ કેમ આવી એ વાત પછી આપણે કરશું, અત્યારે સમય નથી, તમે અહીંથી ભાગો. અને દેવતાઓ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને સ્વર્ગ છોડીને ભાગ્યા. બોલો, દૈત્યોને અસુરોને લડવું ન પડ્યું, એમને સ્વર્ગ એના હાથમાં આવી ગયું. અને ઇન્દ્રાસન ઉપર કોણ બેસી ગયા? બલિરાજા. પણ ગુરુ તો ગુરુ છે ને ભાઈ, સાચી દિશા બતાવે. શુક્રાચાર્યએ કીધું કે બલિ, તારે કાયદેસર જો ઇન્દ્રાસન તારે જોતું હોય ને તો તું 100 અશ્વમેઘ યજ્ઞ તું કર, તો તને ઇન્દ્રાસનની પ્રાપ્તિ થાય. કે ગુરુદેવ કાંઈ વાંધો નહીં. અને એણે એક પછી એક એમ અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી. એક પછી એક કરતા કરતા 99 જેટલા અશ્વમેઘ યજ્ઞ બલિરાજાએ પૂરા કર્યા. અને એક અશ્વમેઘ યજ્ઞ બાકી છે. એ એક અશ્વમેઘ યજ્ઞ પૂરો થાય એટલે આ મન્વંતરની અંદર બલિરાજા કાયમને માટે ઇન્દ્ર બની જાય. તમે પેલા એટલી વસ્તુ મગજમાં રાખજો, ઇન્દ્ર છે ને એ કોઈનું નામ નથી. ઇન્દ્ર એ શું છે? પોસ્ટનું નામ છે. જેમ રાષ્ટ્રપતિ છે એ નામ નથી, કોનું નામ છે? પોસ્ટનું નામ છે. ત્યાં વ્યક્તિ બદલા કરે એમ ઇન્દ્રાસન છે એ શું છે? એ પોસ્ટનું નામ છે. એટલે કાયમને માટે ઇન્દ્ર છે એ કોણ બની જાય? બલિરાજા. બલિરાજા કાયમને માટે ઇન્દ્ર બની જાય. એક અશ્વમેઘ બાકી હતો. હવે આ બાજુ ઘટના એવી ઘટી કે દેવતાઓ બધી બાજુ રખડી રહ્યા છે, ક્યાંય રહેવાને સ્થાન નથી. અને તમે માર્કિંગ કરજો, કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય ને જીવનમાં, કાંઈ પણ મુશ્કેલી આવે ને, એટલે સૌથી વધારે દુઃખ કોને હોય? એની માતાને હોય. એટલે એની માતા કોણ? અદિતિ. એ મૂંઝાઈ ગયા છે અને બરોબર એના પતિદેવ કશ્યપ ઋષિ એની પાસે આવે છે. અને કશ્યપ ઋષિએ એના પત્ની અદિતિને મૂંઝાયેલા જોયા કે તમે દેવી, તમને શું તકલીફ, શું દુઃખ છે? કે પ્રભુ સ્વામી, સ્વર્ગ ઉપર મારા દીકરા ઇન્દ્ર, દેવતાઓનું રાજ્ય હતું, પરંતુ બલિએ, દૈત્યોએ ત્યાં આક્રમણ કરીને એનું પોતાનું આધિપત્ય સ્થાપન કરી દીધું છે. તમે કંઈક એવો રસ્તો બતાવો, એવો ઉપાય બતાવો, કૃપા કરો, જેથી કરીને ફરીને પાછા દેવતાઓ સ્વર્ગ સુધી પહોંચે. હવે કશ્યપ ઋષિ છે ને, અસુરો એના દીકરા છે અને દેવતાઓ એના દીકરા છે. બેની માતાઓ અલગ અલગ છે. એટલે એણે એવું કીધું કે તમે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો, ભગવાનની પ્રાર્થના કરો. અને એક પયોવ્રત બતાવ્યું. આખું એક ચેપ્ટર છે પયોવ્રત કઈ રીતે કરવું ને. આજે પણ સંતો ચાતુર્માસમાં પયોવ્રત કરતા હોય છે. 12 દિવસ સુધી માત્ર તમારે દૂધ પીને રહેવાનું છે. ઘણા બધા વ્રત નિયમ પાલન કરવાના છે. એક ડિટેલ્સમાં એમાં લખેલા છે શ્રીમદ ભાગવતજીની અંદર. અને પયોવ્રત સમજાયું, ભગવાન તમારી સંકલ્પ પૂર્ણ કરશે. અને વાલા વિદ્યાર્થી મિત્રો, અદિતિએ પયોવ્રતની શરૂઆત કરી. પોતાના દીકરાના દુઃખ દૂર થાય એટલા માટે 12 દિવસ સુધી ભિખાર્યા, માત્ર દૂધ ઉપર રહ્યા. અને 13મા દિવસે એનું પયોવ્રત પૂર્ણ થાય છે. એના નજરની સામે ભગવાન
શંખ ચક્ર ગદા પદ્મ ધારણ સાથે ભગવાને એને દર્શન આપે છે. ભગવાનના દર્શન દઈ એટલા અચંબિત બની ગયા, માતા અદિતિ કંઈ બોલી શકતા નથી, પરંતુ ભગવાન તો એનું મન વાંચતા હોય ને. ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને કીધું કે માતા અદિતિ, હું જાણું છું તમે કેના માટે પયોવ્રત કર્યું છે. તમારી ઈચ્છા છે કે સ્વર્ગની અંદર દેવતાઓનું આધિપત્ય જમાય અને બલિરાજાનું મૃત્યુ થાય, દૈત્યોનો સંહાર થાય. પણ માતા અદિતિ, બલિરાજા અત્યારે યજ્ઞ કરે છે, મારી ભક્તિ કરે છે, એ પણ મારો ભક્ત છે, તમે પણ મારા ભક્ત છો અને દેવતાઓ પણ મારા ભક્ત છે, એટલા માટે હું બલિને મારી ન શકું. પરંતુ માતા અદિતિ, તમે ચિંતા ન કરશો, તમારું આ પયોવ્રત એ ફેલ થાય એવું હું નહીં કરું, એ વ્યર્થ નહીં જાય. હું બલિરાજાને મારી નથી શકતો, પણ માગી તો શકું છું ને. તમે જરાય ચિંતા ન કરો, તમારી કુખે મારું અવતરણ થાય. ભગવાને આવું વરદાન આપ્યું. ભગવાન પોતાના ધામમાં ગયા અને વિદ્યાર્થી મિત્રો, એ ધીમે 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 કરતા કરતા સમય જાય છે અને દ્વાદશીની તિથિ આવે છે, શુક્લ પક્ષ આવે છે, અભિજીત મુહૂર્ત આવે છે અને સૂર્યદેવ બરોબર મધ્યાહને પહોંચ્યા છે, એટલે કે 12 વાગ્યાના બપોરનો સમય થયો છે અને અદિતિની કુખે ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન કી. પણ ભગવાનનું પ્રાગટ્ય થયું ને વિદ્યાર્થી મિત્રો, 5 વર્ષની ઉંમર ભગવાનની ઉંમર, ડાયરેક્ટ ભગવાન 5 વર્ષના થઈ ગયા. એટલા માટે થઈ ગયા, એને ખબર છે કે અશ્વમેઘ યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે. જો ભગવાન લેટ કરે તો જેના માટે ભગવાને અવતાર ધારણ કર્યો એ મિશન આખું ચેન્જ થઈ જાય, વ્યર્થ થાય. એટલા માટે ભગવાન 5 વર્ષના બટુક બ્રહ્મચારી બની ગયા છે. શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનની જે હાઈટ હતી ને એ 52 આંગળાની હાઈટ હતી. કેટલી? એવડું ભગવાનનું ઠીંગણું સ્વરૂપ. હું કામ ભગવાને સ્વરૂપ નાનું ધારણ કર્યું? કારણ કે ભગવાનને માગવા માટે જવું હતું. જ્યારે કોઈની પાસે માગવા જવું હોય ત્યારે નાનું બનીને જવું પડે. અને ભગવાનના આવા વામન સ્વરૂપના દર્શન કરવા માટે અનેક દેવી દેવતાઓ મહર્ષિઓ આવી ગયા છે. ઓ ભાઈ, અને ભગવાનના પિતાએ કશ્યપ ઋષિએ જાત કર્મ સંસ્કાર કર્યા છે. બૃહસ્પતિ ઋષિએ એમને યજ્ઞ પવિત આપ્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ હાથમાં કમંડલ આપ્યું છે. ચંદ્રદેવે એને દંડ આપ્યો છે અને જે યક્ષોના રાજા છે કુબેર, એને ભિક્ષા પાત્ર આપ્યું છે. દેવતાઓએ એને છત્ર આપ્યું છે અને જગજનની માં ઉમાએ ભગવાનને ભિક્ષા આપી છે. અને ભગવાનને ખ્યાલ હતો કે હવે આપણે બહુ ઝડપથી યજ્ઞ સુધી પહોંચવાનું છે. આપણને સૌને ગૌરવ થાય એવી એક વાત છે. આજે યજ્ઞ ચાલતો હતો ને, ભગવાન વામન રૂપે છત્ર ધારણ કરી અને અદિતિનો આશ્રમ છોડી અને ભગવાન ક્યાં જતા હતા ખબર? ભૃગુ કચ્છમાં જતા હતા. ક્યાં? ભૃગુ કચ્છમાં. જે 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ બલિરાજાએ કર્યો હતો ને, એ યજ્ઞ એને જમીન કઈ પસંદ કરેલી? ગુજરાતની ધરતી. એ વૈદિક કાળનું ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ. સુરત પાસેનો જે પ્લેસ છે, આપણે જોયું શહેર ભરૂચ, ત્યાં આ અશ્વમેઘ યજ્ઞ ચાલતો હતો. એટલે ભગવાન વામન 5 વર્ષની ઉંમર થઈ, બટુક બ્રહ્મચારી થઈ અને કમંડળ ધારણ કરી, છત્ર ધારણ કરી અને જે કાંઈ દેવી દેવતાઓ એને ભિક્ષા પાત્ર બધું આપ્યું હતું એ ભગવાન ડગલા માંડતા 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 ક્યાં આવે છે? ગુજરાતની ધરતી ઉપર આવે છે. પર તાળીઓ તો પાડો. અને વાલા વિદ્યાર્થી મિત્રો, એ ભગવાન ગજ ગતિથી આપણી વચ્ચે પણ આજે પધારવાના છે. ત્યારે બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે, ભગવાન અહીંયા ધ્યાન આપણી સમક્ષ જ આવવાના છે. વામન ભગવાન પણ આવશે, બલિરાજા પણ આવશે. અને આપણે થોડી વાર માટે વિનંતી છે, આપણી ગૌમુખી થોડી વાર સંકેલી અને અહીંયાથી આપણે જે ભગવાનના નામનું સંકીર્તન કરવું છે, બધાએ તાળીઓનો નાદ આપવાનો છે. એમાં ખૂબ ભાવથી આપણે ભગવાનને વધાવવાના છે. નાની એવી કાયા છે, કુમળી કાયા છે, અને બલિરાજાનો અહમ ટાળવા માટે ભગવાન જ્યારે પધારી રહ્યા હોય, રક્ષાબંધનનો આવો પરમ પવિત્ર દિવસ હોય ત્યારે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, આજ વિષ્ણુ વામન થઈ
ચાલિયા રે આજ ભાવસે ગાઈએ વામન થઈ ચાલિયા રે હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર આવશે. મારવાલા હે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ આવશે ગાઈએ વામન થઈ ચાલિયા રે એવા શ્વેતા છત્ર શિરા પર ધૈરું રે એવા શ્વેતા છત્ર શિરા પર ધર્યું રે એવા શ્વેતા વસ્ત્ર શિરા પર ધૈરું રે એવા શ્વેતા છત્ર શિરા પર ધર્યું રે હે કર્મા કમંડર સાર મારા વાલા કર્મા કમાંડર સાર મારવાલા એવા કર્મા કમંડળ સાર મારા વાલા કર્મા કમાંડર સાર મારવાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે એવા મૃગ ચર્મ કાખમાં શોભતો રે એવા મૃગ ચર્મ કાંખમાં શોભતું રે એવા મૃગ ચર્મ કાખમાં શોભતો રે એવા મૃગ ચર્મ કાંખમાં શોભતું રે હે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ આવશે ગાઈએ વિશાલ મારવાલા એવો ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા હે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ આવશે ગાઈએ વામન થઈ ચાલિયા રે એવા વેદ ગર્ભવાલ જગાવતા 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 રે એને યજ્ઞો પવિતના દાન મારા વાલા યજ્ઞો દાન મારવાલા એવા યજ્ઞો પવિતના દાન મારા વાલા યજ્ઞો પવિતના દાન મારવાલા હે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે યાર વિષ્ણુ તાલીનો અવાજ ધીમો આવે છે થઈ ચાલિયા રે એવા સરસ્વતી હાર યારો પતારે એવા સરસ્વતી યાર આરોપ તારે એને માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારવાલા એવા માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન હે મારવાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે એવા ભૃગુ કચ્છમાં હું જાવ છું 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 રે હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારવાલા એવા હણવા બલીનું અભિમાન મારા વાલા ભણવા બલીનું અભિમાન મારવાલા હે આજ વિષ્ણુ વા
વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે એવા કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે એવા કરુણા સિંધુ ના ચાલિયા રે હે અધૂરી છે આમાં આશ મારા વાલા અધૂરી છે માયા જય હો! હે અધૂરી છે આમાં યાશ મારા વાલા અધૂરી છે આવશે મારા આજ વાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે અરે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા હે વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ 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 વિષ્ણુ વામન થઈ ચાલિયા બોલો વામન ભગવાન અરે હરવા સાથે બધા બોલશું આપણે હરવા બલીનો અભિમાન મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે હે આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે એ બરોબર વિદ્યાર્થી મિત્રો આપણા હિન્દુ ધર્મની ક્યાંક એવી શક્તિ રહી જાય છે કે આપણે આપણા શાસ્ત્રોને વાંચતા નથી આવી તો આઠે પહોર આપણને મોજ આવે ને એવા ભગવાનના અગાધ ચરિત્ર છે એ બરોબર અશ્વમેઘ સોમો યજ્ઞ ચાલે છે છેલ્લો યજ્ઞ ચાલે છે છેલ્લો યજ્ઞ પૂરો થશે અને કાયમને માટે બલિરાજા ઇન્દ્ર બની જશે અને ભગવાન ધીમે ધીમે કરતા યજ્ઞ મંડપમાં પહોંચી ગયા છે યજ્ઞ મંડપની અંદર બલિરાજાનું ધ્યાન ગયું કે કોઈ તેજસ્વી મૂર્તિ અમારા આંગણે આવ્યા છે તમે કલ્પના કરો બલિરાજા યજ્ઞમાં બેઠા છે ત્યાંથી દોડીને એ વામન ભગવાનની પાસે ગયા પ્રાર્થના કરી તમે મારા યજ્ઞને ધન્ય ધન્ય કરી દીધો આતિથ્ય સત્કાર કર્યો અને બલિરાજાએ હાથ જોડીને એટલું કીધું પ્રભુ મેં તો 99 જેટલા યજ્ઞ કર્યા છે પણ એમાં આપ જેવા મહાપુરુષના ક્યારેય દર્શન કર્યા નથી અરે મારું કુળ પાવન બની ગયું એને ખબર નથી આ કોણ આવ્યું છે પણ ભગવાનની આભા એવી છે ને કે જાણે એમ લાગે કે સૂર્ય સ્વયં એનું રૂપ ધારણ કરીને આપણી વચ્ચે પધાર્યા છે ભગવાનની આગતા સ્વાગતા કરી અને ભગવાનને પછી વિનંતી કરી કે હે ભગવાન હું બલિરાજા છું મારા આંગણેથી કોઈ ખાલી હાથ જાતો નથી આજ માગી લ્યો તમારે શું માગવું છે ભગવાન કઈ બોલ્યા નહીં અરે પ્રભુ બ્રહ્મ દેવતા હું ત્રિલોકનો સ્વામી છું તમે એક પણ વસ્તુ એવી કોઈ પણ માગશો નહીં એવી કોઈ પણ વસ્તુ નથી બનેલી જે હું તમને આપી ન શકું ભગવાન તમારે હીરા માણેક જોઈએ છીએ ભગવાન કે નહીં ધન સંપત્તિ તો કે નહીં રાજમહેલ તો કે નહીં ગાયો તો કે નહીં હાથી ઘોડા સૈનિક આવું કાંઈ ભગવાન કે નહીં ભગવાન જમીન જોઈએ છે જમીન ભવિષ્યમાં ભાવ વધી શકે એમ છે ભગવાન તમારે જમીન જોઈએ ભગવાન કે બસ જમીન જોઈએ છે બોલો ભગવાન તમને કેટલી આપું 50 100 200 એકરમાં વીઘાની વાત નથી ત્યાં ત્રિલોકીનો સ્વામી ભાઈ જે હાથ મૂકે એ બધું એનું થાય કોણ ના પાડે ભગવાન કે મારે છે ને ભાઈ મહારાજા ત્રણ ડગલા મારે પૃથ્વી જોઈએ છે અને બલી મહારાજા દાંત કાઢવા માંડ્યા કે હા બ્રહ્મ દેવતા તમે શરીરથી નાના છો પણ બુદ્ધિથી નહીં નાના છો માગી માગીને 3 ડગલા જમીન માંગી ભગવાન મનમાં કે દીકરા એકવાર હાથો પાડ એકવાર તું હા પાડી દે પછી તને ખબર પડશે બુદ્ધિ કોની નાની છે કે જો ભગવાન તમારું લેવલ તો તમે જો લેવલ પ્રમાણે તમે માગો યાર જે આપવાથી મને પણ ગૌરવ થાય ભગવાન કે નહીં મારે 3 ડગલા જમીન જોઈએ છે ફરીને ભગવાનને વિનંતી કરી ભગવાન તમે વિશેષ કંઈક માગો કાલ હવારે ઇતિહાસમાં એવું લખાશે કે એ તો ભૂદેવ નાના હતા એને માગતા ન આવડ્યું તો કાંઈ વાંધો નહીં પણ બલિને દેતાય ન આવડ્યું ભગવાન તમે કંઈક વધારે માગો નહીં બલિ હું સંતોષી છું
હું બ્રાહ્મણ સંતોષી છું. અને ભગવાને સંતોષ ઉપર કેટલી બધી વાત કરી હો, એનું પણ આખું એક ચેપ્ટર શ્રીમદ ભાગવતજીમાં આવે છે. નકરું સંતોષ ઉપર વાત કરી. હું બહુ સંતોષી છું, મારે કાંઈ જોતું જ નથી. હું વળી તારી પાસે દ્વીપ માગું તો મને વળી બીજા 6 દ્વીપ લેવાનું મન થાય. હું આજ મહેલ માગું, કાલે બીજા મહેલ માગવાનું મન થાય. મારે ખાલી 3 ડગલા પૃથ્વી જોઈ છે. વળી વિનંતી કરી, પ્રભુ તમે એટલો તો વિચાર કરો, કાલ સવાર તમે મોટા થાહો, તમારા લગ્ન લેવા હે, તમારો પરિવાર વધશે, આખા પરિવારનું ગુજરાન ચાલે એટલી જમીન તો માગો. નહીં નહીં, 3 ડગલા જમીન જોઈએ છે. ભગવાન ના પાડે, હાલો તમારે 3 ડગલા જમીન જોઈ, કાંઈ વાંધો નહીં. તો મારી પાસે એવા કેટલાય અસુરો છે જેની ખૂબ ઊંચાઈ છે, એના ડગલા પણ કેવડા મોટા મોટા આવી છે, તો એના 3 ડગલા તમને જમીન આપો. ભગવાન કે નહીં ભાઈ, 3 ડગલા જોઈએ છે અને ડગલા પણ મારા જ, નાના નાના છે ને, બસ મારે એટલા 3 ડગલા મારે જમીન જોઈએ છે. અને બહુ વિનંતી કરી અને ખ્યાલ આવ્યો કે આ તો હવે બ્રહ્મહઠ છે, હવે તો નહીં માને આપણું. કાંઈ વાંધો નહીં ભગવાન, 3 ડગલા તમારી તમને જમીન દીધી. ભગવાન કે એમ નહીં, સંકલ્પ કર. ભગવાને મને તમને ત્યારે સિદ્ધાંત સત્યયુગમાં શીખવાડી દીધો કે કળિયુગમાં આવા ઘણાય મળશે જે પૈસા લખાવશે ખરા દાન ભેટમાં, પણ દેહે નહીં. એટલે ભગવાન બધું પાકા પાયે. ભગવાન કે સંકલ્પ કરો, એટલે બરોબર એ હાથમાં પાણી લીધું. હવે એના ગુરુ શુક્રાચાર્ય, એને ખ્યાલ આવી ગયો કે આ કોણ છે. દોડી નહીં બાબા કે હા સાવધાન સાવધાન સાવધાન, બલિરાજા સાવધાન, આ કોણ છે ઓળખો છો? આ વામન નથી, આ વિષ્ણુ છે. આ એવું રૂપ ધારણ કરીને આવ્યા છે, અદિતિના કુખેણે જન્મ લીધો છે અને તમને આખી આગળી કંગાળ કરીને નીકળી હોત જાય. એટલે કે ના ના, તમે જો એમ કહેતા હોય કે આ સ્વયં ભગવાન મારા આંગણે આવ્યા છે, તો આવડું મોટું સૌભાગ્ય બીજા કોનું? બલિ તો બલિ રાજા ભાઈ, કે આવડું મોટું સૌભાગ્ય કોનું કે ભગવાન મારી સામે જેની પાસે બધાય માગે એ ભગવાન મારી પાસે માગવા માટે આવ્યા, અને તમે કહો ના પાડો. ના નો પડે ગુરુદેવ, રજા આપો મારે. ઈ પણ ઈ કે જો વાત સમજ, ભગવાનને કાંઈ જોતું નથી. વિષ્ણુ એટલા માટે એવા છે કે તારા જે શત્રુ કોણ છે, દેવતાઓ, એની પાસે બધું લઈ લીધું છે. આ ભગવાન કાંઈ રાખવાના નથી. તું જેટલું એને આપે ને એ બધી વસ્તુ કોને આપી દે? ઓલા શત્રુઓને. એ રાખવાનો તો આપણને ક્યાં વાંધો છે, પણ એ બધું એને ડાયવર્ટ કરી દેવાના છે. એટલે તું આપમાં નહીં. નહીં બાપજી, ભગવાન છે ને ભગવાન, ભગવાને મારી પાસે માગણી કરી છે. અને હવે જો હું ના પાડું હા પાડ્યા પછી તો મારું કલંકિત થાય, મારું કુળ લાજે. મારા દાદા પ્રહલાદજી છે, હું કોઈને પણ આવી રીતે ના નો પાડી શકું. અને એને શુક્રાચાર્યએ ઘણા સમજાવ્યા, શાસ્ત્રોના અભિપ્રાય આપ્યા કે તું સમજી જા, ના પાડવામાં કાંઈ ખોટું નથી, તારો ધર્મ કાંઈ જાતો નથી. શુક્રાચાર્ય એટલે નીતિના જાણકાર કહેવાય. પણ આને ખ્યાલ આવ્યો કે સામે ભગવાન છે, ના નો પડાય. અને શુક્રાચાર્યએ લાગ્યું કે આ મારો શિષ્ય મારી પ્રત્યે અશ્રદ્ધાવાન છે, હું એને શાપ આપું છું કે તું છો મંદ બુદ્ધિ, પણ તને બહુ વિદ્વાન હોય ને તને એટલો ગૌરવ થાય છે. હું તને શાપ આપું છું, સાંભળી લેજે રાજા બલિ. શાપ આપ્યો કે તારું બધું ઐશ્વર્ય હણાઈ જાય. ગુરુએ બલિ રાજાને શાપ આપી દીધો. એ ગુરુએ કે જેણે એને જીવંત દાન કર્યું હતું. બલિ રાજાએ મનમાં થયું કે ગુરુદેવ તમને શાપ આપ્યો કે ઐશ્વર્યહીન થઈ જાય, પણ જો આ ભગવાન હશે એ તો ઓલરેડી મને આગળ ઐશ્વર્યહીન જ કરી દેવાના છે, એમાં તમારા મને આશીર્વાદ મળ્યા, જરાય ચિંતા જેવું નથી. અને સંકલ્પ કર્યો, ભગવાન આ યો સંકલ્પ, 3 ડગલા તમને જમીન દીધી. એ જેવી દીધી એ બલિરાજાના મોઢામાંથી શબ્દ પૂરા થાય ન થાય ત્યાં તો વામનમાંથી વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું, વિશ્વરૂપ. ઓલા બધા દેતીઓના તો ઉપરથી આ કહેવાય ને મુગટ બધા હેઠે પડીએ કે ઓહો આ ક્યાં જાય છે ભગવાન, તો હાઈલા જ ગયા. અરે આપણે એક મોટો એફિલ ટાવર હોય, સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ હોય, એની નજીક આપણે જઈએ તેમ લાગે ઓહો હો એમ થાય આપણને. આ તો ભગવાન આકાશને મસ્તક અંબાડી દીધું. બધા હવે આ શું કરશે એમ. સંતોષી બ્રાહ્મણ હતા ને, અને વિદ્યાર્થી મિત્રો, ભગવાને એક ડગલું નીચે પાતાળમાં અતલ વિતલ સુતલ એમ કરતા પાતાળ લોક સુધી 7 લોકને માપી લીધા એક ડગલામાં. બીજું એક ડગલું ભર્યું જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્મલોક સુધી, સ્વર્ગલોક ને બધું મપાઈ ગયું. બ્રહ્માજી જ્યાં બિરાજે એ લોકમાં ભગવાનનું ચરણ ગયું. બ્રહ્માજી બેઠા હતા, ભગવાનનું ચરણ ત્યાંથી નીકળ્યું. બ્રહ્માજી કે અરે રે, અને કમંડરમાં જે જળ હતું ને તરત ભગવાને બ્રહ્માજીએ ભગવાનના ચરણ કમને પ્રક્ષાપ્યા, એના ચરણ ભગવાનના ધોયા.
અને એ જે જળ છે ને એ આજે ભારતની ભૂમિને પાવન કરતી નદી એટલે ગંગા, જેને કાળક્રમે ભગીરથ મહારાજ એ પાણીને ક્યાં લઈ આવ્યા? અહીંયા ભારતની અંદર. બોલો, આ ભગવાનના ચરણથી પાવન થયેલું એ પાણી છે. એટલે ત્યાંથી આમ પસાર થયો ને એમ કરતા બધાએ ઉપરના લોક બધાએ માપી લીધા. અને ત્યાંથી ભગવાન બોલ્યા, ભલી 3 ડગલાની વાત થઈ હતી ભાઈ, 2 ડગલામાં તારું ત્રિલોકી માપી લીધી. હવે આ પગલું મૂકવું ક્યાં? અને જો તું તારી સંકલ્પ પૂરો નહીં કરી તો તારો નરકમાં વાસ થશે. તારે નરકમાં જવું પડશે. સંકલ્પ કર્યા પછી, પ્રતિજ્ઞા પૂરી કર્યા પછી જે માણસ પ્રતિજ્ઞા પૂરી નથી કરતો એની શું હાલત થાય છે એનું પણ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. તારે નરકમાં જવું પડશે. તું નરકમાં જવા માટે તૈયાર થઈ જા. અને ભગવાને એને ગરુડજીના માધ્યમથી ગરુડ પાસની અંદર એને બાંધી દીધા. કોને? બલિરાજાને. બંધાઈ ગયા છે છતાંય ભગવાનને હાથ જોડે છે અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન તમે મારી ત્રિલોકી માપી લીધી, બધુંય માપી લીધું. હું તમને ભગવાન પ્રશ્ન પૂછું, દાન મોટું કે દાની મોટો? દાન મોટું કે દાની મોટો? દાન તો તમે બધું મેં દઈ દીધું, હજી હું દાની તો બાકી છું ને. મારું આ શરીર પણ પંચભૂતથી બનેલું છે. ભગવાન હજી હું બાકી છું. તમારું ત્રીજું ચરણ, ત્રીજું ડગલું મારી ઉપર મૂકો. અને ભગવાને એ ત્રીજું ચરણ, ત્રીજું ડગલું કોની ઉપર મૂક્યું? બલિરાજા ઉપર મૂક્યું. હકીકત છે આપણે ગમે એટલું દાન ધર્માદો કરીએ પણ જ્યાં સુધી આપણે આપણી જાતને સમર્પિત કરતા નથી, ભગવાન એનો સ્વીકાર નથી કરતા. અને ભગવાન એટલા એની ઉપર પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા. પછી તો એના પત્ની આવી ગયા બલિરાજાના, બ્રહ્માજી આવી ગયા, પ્રહલાદજી પાછા પ્રગટ થયા. અને ભગવાન એટલા ખુશ થયા ને બલિને કીધું, તમે જોવો તો ખરા બલિરાજા, આની પાસે મેં ત્રિલોકી સંપત્તિ છીનવી લીધી. એના ગુરુ એને એમ કહે છે કે તું આને દેમાં, આ વામન નથી, આ વિષ્ણુ છે, કપટ કરીને બધુંય તારું લઈ લે હે. છતાંય ગુરુની વાત ન માની. ગુરુએ એને શાપ આપી દીધો. એને મેં કેટલા વચનો કીધા, એની પર આક્ષેપ નાખ્યો, એને બાંધી દીધો. છતાંય એની ભક્તિ મારા પ્રત્યે ઓછી ન થઈ. બલી, હું તને પાતાળનું તને રાજ્ય આપું છું. અત્યારે વિદ્યાર્થી મિત્રો 7મો મન્વંતર ચાલે છે. આ 7મો મન્વંતર જ્યાં સુધી ભગવાન કે પૂરો ન થાય ત્યાં સુધી તારું રાજ્ય પાતાળ લોકમાં રહેશે. અને તારી ઈચ્છા હતી ને કે મારે તારે ઇન્દ્રાસન જોઈએ છીએ, બલી તું મૂંઝાતો નહીં. આના પછી કયો મન્વંતર આવશે? 8મો મન્વંતર. 8મા મન્વંતરની અંદર બલી તું ઇન્દ્ર બનીશ. ત્યારે ઇન્દ્રાસન તારું હશે 8મા મન્વંતરની અંદર. આ મન્વંતરમાં તું કોનો રાજા છો? પાતાળ લોકમાં. અને ભગવાન પણ એના પ્રેમને વશ થઈ ને ભગવાન પણ એમ કહેવાય કે પાતાળ લોકની અંદર ભગવાન એના દ્વારપાળ તરીકે બંધાઈ ગયા. દ્વારપાળ તરીકે. હવે જે આજનું રક્ષાબંધન કનેક્ટ થાય છે, ભગવાન કે દિવસના ગયેલા લક્ષ્મીજી બિચારા મૂંઝાઈ ગયા કે આ ભગવાન ગયા છે ક્યાં? એવા કોને ભક્તને મુશ્કેલી પડી ગઈ, ભગવાન પાછા આવવાનું નામ લેતા નથી. અને ત્યારે ત્યાં કોણ પસાર થયા? જેને વિઝાની, પાસપોર્ટની કઈ જરૂર પડતી નથી. કોણ? નારદજી ત્યાં પસાર થયા, નારાયણ નારાયણ કરતા કરતા. એને કીધું, લક્ષ્મીજી તમે ચિંતા કરો માં, તમારા પતિદેવ છે ને એ પાતાળ લોકની અંદર બલિરાજાના દ્વારપાળ બન્યા છે. ઓહો, કેદી આવવાના ડ્યુટી પૂરી કરીને? કે એ નહીં આવે તો આની ભાઈ એ કાંઈ નહીં. પછી નારદજીએ ઉપાય આપ્યો, લક્ષ્મીજીને વિચાર આવ્યો. લક્ષ્મીજીએ સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. અને જેમ આજે તમે પ્રસંગ નિહાળ્યો એવી રીતે એક થાળીની અંદર રાખડી, ચોખા અને કંકુ, આટલી વસ્તુ લઈ લક્ષ્મીજી ક્યાંય ગયા? પાતાળ લોકમાં. અને બરોબર બલિરાજા ભગવાનના ધ્યાનમાં બેઠા હતા, પાસે આવ્યા અને કે મારે તમને રાખડી બાંધવી છે. કે તમે કોણ છો? કે હું તમારા ધર્મની બેન, મારે તમને રાખડી બાંધવી છે. અને બલિરાજાના કાંડે લક્ષ્મીજીએ રાખડી બાંધી. પછી રાખડી બાંધી એટલે બલિરાજાએ કીધું કે મારે તમને કંઈક દેવું તો પડે ને. માગો માગો, તમે માગો એ તમને આપવા તૈયાર છું. બોલો બેન, તમારે શું જોઈએ છે? એટલે લક્ષ્મીજીએ આમાં ઈશારો કર્યો. એટલે દ્વારપાળ ઊભા ને એને મોકલો ને ભાઈ સાહેબ. આ કેટલા દીની વાત હે. એટલે બલિરાજા કે તમે છો કોણ? તમે આની માગણી કરો હો? અને ફરીને એના મૂળ સ્વરૂપમાં આવ્યા. કોણ? લક્ષ્મીજી. અને ભગવાનને વંદન કરી ભગવાન બહુ રાજી થયા. અને ત્યાર પછી ભગવાન, બોલો ભગવાન, ભગવાન સ્વયં એ બલિરાજાના પ્રેમના બંધનમાંથી મુક્ત થયા.
કેવડી તાકાત આ રેશમના તારમાં છે. ત્યારે લક્ષ્મીજીએ રાખડી બાંધીને કોને? બલિરાજાને. ત્યારે શ્રાવણ મહિનો હતો અને પૂનમનો દિવસ હતો. ત્યારથી લઈ અને આજ દિન સુધી આ રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવી રહ્યા છીએ. આટલી વાત સાથે